નમસ્કાર. ધોરણ 6 વિષય ઇંગ્લિશ સેમેસ્ટર 1 યુનિટ 4 વોચ યોર વોચ એટલે કે તમારી ઘડિયાળ જુઓ. તો તેની એક્ટિવિટી 1ની અંદર તમને એક રાઇમ એટલે કે નાનકડી કવિતા આપવામાં આવી છે. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. તો શહેરની ઘડિયાળ કહે છે કે 6 વાગ્યા છે. ધ ટાઉન ક્લોક ટાઉન એટલે શહેર, ક્લોક એટલે ઘડિયાળ. તો શહેરની ઘડિયાળ શું કહે છે? 6 o'clock એટલે 6 વાગ્યા છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. કિચન એટલે રસોડું અને ક્લોક એટલે ઘડિયાળ. તો રસોડાની ઘડિયાળ કહે છે 8 વાગ્યા છે. સેઝ એટલે કહે છે અને 8 o'clock એટલે 8 વાગ્યા છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. ડેડીઝ વોચ એટલે કે પપ્પાની ઘડિયાળ કહે છે 7 વાગ્યા છે. સેઝ એટલે કહે છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. મને વિશ્વાસ છે કે હું લેટ એટલે કે મોડી નહીં પડું. એક નાનકડી છોકરી આ કવિતા ગાતી હોય છે જેને શાળાએ જવાનું હોય છે કે બીજે ક્યાંક. તો કવિતા એવી છે કે શહેરની ઘડિયાળ કહે છે 6 વાગ્યા છે, બરાબર, અને રસોડાની ઘડિયાળ કહે છે 8 વાગ્યા છે, જ્યારે પપ્પાની ઘડિયાળ કહે છે કે 7 વાગ્યા છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. મને વિશ્વાસ છે કે હું મોડી નહીં પડું. મમ્મી સેઝ ધેટ વન ઇઝ, અહીંયા પાસ્ટ છે પણ ખરેખર તે વાક્ય છે ફાસ્ટ. ઠીક, અહીંયા પાસ્ટ છે એની જગ્યાએ શું આવશે? ફાસ્ટ. તો મમ્મી સેઝ, મમ્મી કહે છે ધેટ વન ઇઝ ફાસ્ટ. મમ્મી કહે છે કે એક ઝડપી છે. એન્ડ વન ઇઝ 1 hour લેટ, અને એક કલાક મોડી છે. જુઓ, એક ઘડિયાળ કેવી છે? ઝડપી છે, અને એક કલાક મોડી છે. એન્ડ વન ઇઝ રાઈટ બટ વિચ ઇઝ ઇટ, અને એક ઘડિયાળ સાચી છે. 3 ઘડિયાળો અહીંયા આપણે જોઈ, બરાબર. એક છે શહેરની ઘડિયાળ, બીજી છે રસોડાની ઘડિયાળ, અને ત્રીજી કઈ છે? પપ્પાની ઘડિયાળ. અને ત્રણેયની અંદર અલગ અલગ ટાઈમ છે. તો મમ્મી શું કહે છે કે એક ઘડિયાળ રહી એ કેવી છે? મોડી છે. અને એક ઘડિયાળ રહી એ કેવી છે? 1 કલાક લેટ છે. પરંતુ એક ઘડિયાળ રહી એ કમ્પ્લીટ સાચો ટાઈમ બતાવે છે. પરંતુ વન ઇઝ રાઈટ બટ વિચ ઇઝ ઇટ, તે ઘડિયાળ કઈ છે? આઈ રિયલી ડુ નોટ નો, એટલે કે મને ખરેખર ખબર નથી કે આમાંથી કઈ ઘડિયાળ સાચો સમય બતાવે છે. ત્યારબાદ છે તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે. ચિત્રની મદદથી તેના જવાબ આપો. તે જવાબો અને કવિતાને આધારે નીચેના કોઠામાં વિગતો ભરો. વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ડેડીઝ વોચ, એટલે કે મિનિટ કાંટો પપ્પાની ઘડિયાળમાં ક્યાં છે? આ ઉદાહરણ આપેલું છે. આ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓને શિક્ષક પૂછશે. તો લેટ્સ સી. જો અહીંયા આપ્યું છે ટાઉન ક્લોક એટલે શહેરની ઘડિયાળ, કિચન ક્લોક એટલે રસોડાની ઘડિયાળ, અને ડેડીઝ વોચ એટલે કે પપ્પાની ઘડિયાળ, અવર હેન્ડ એટલે કલાક કાંટો અથવા તો નાનો કાંટો, અને મિનિટ હેન્ડ એટલે મિનિટ કાંટો, અને તેને બીજું શું કહેવાય છે? લોંગ હેન્ડ એટલે કે લાંબો કાંટો. તો ટાઉન ક્લોક શું સમય બતાવતી હતી? 6 o'clock. અહીંયા આવશે 6 o'clock, અને એ વખતે જ્યારે 6 વાગ્યા છે તો મિનિટ કાંટો ક્યાં હશે? 12 ઉપર, at 12, બરાબર. તે પછી કિચન ક્લોક એટલે કે રસોડાની ઘડિયાળ શું બતાવતી હતી સમય? 8 o'clock એટલે કે 8 વાગ્યા છે, અને એ સમયે મિનિટ કાંટો ક્યાં છે? 12 એટલે કે 12 ઉપર. ત્યારબાદ ડેડીઝ વોચ એટલે પપ્પાની ઘડિયાળ, એ સમય શું બતાવતી હતી? 7 o'clock એટલે કે 7 વાગ્યા છે, અને એ સમયે મિનિટ કાંટો ક્યાં હશે? 12 ઉપર હશે. ત્યારબાદ છે એક્ટિવિટી 2. આ વાર્તા સાંભળો, વાંચો અને ભજવો. તો સૌપ્રથમ વાર્તા તમારે સાંભળવાની છે, ત્યારબાદ વાંચવાની છે, અને પછી તેને નાટક સ્વરૂપે ભજવવાની છે. તો ચાલો શરૂ કરીએ. ધ સ્પેરોઝ સ્વિંગ્સ એટલે કે સ્પેરો એટલે ચકલી, અને સ્વિંગ્સ એટલે હિંચકો. તો સ્પેરોઝ સ્વિંગ્સ એટલે ચકલીનો હિંચકો. તો એક મિનિટ. ધ ટાવર ક્લોક
એન્ડ ધ જૂના બાજાર ઇઝ વેરી ઓલ્ડ. એટલે કે જૂના બજારનું જે ટાવર ક્લોક છે તે ધ ટાવર ક્લોક એટલે કે ટાવરની ઘડિયાળ જૂના બજારમાં ખૂબ જ જૂની છે. જૂના બજાર વેરી ઓલ્ડ એટલે ખૂબ જ જૂની, ટાવર ક્લોક એટલે ટાવરની ઘડિયાળ, ઇન એટલે અંદર. તો ઓલ ધ 3 hands ઓફ ધ ક્લોક ક્વાલ્ડ વન ડે. ઓલ ધ 3 hands ઓફ ધ ક્લોક ક્વાલ્ડ વન ડે એટલે કે એક દિવસ ઘડિયાળના ત્રણેય કાંટા ઝઘડ્યા. 3 hands ઓફ ધ ક્લોક એટલે ઘડિયાળના કાંટા, ક્વાલ્ડ એટલે ઝઘડ્યા, વન ડે એટલે એક દિવસ, ઓલ એટલે બધા, તો એક દિવસ ઘડિયાળના ત્રણેય કાંટા ઝઘડ્યા. ધ થીન હેન્ડ શાઉટેડ, આઈ એમ વેરી ફાસ્ટ. ધ થીન હેન્ડ એટલે પાતળો કાંટો, શાઉટેડ એટલે બોલ્યો, બૂમ પાડવી, શાઉટેડ એટલે. તો ધ થીન હેન્ડ શાઉટેડ, આઈ એમ વેરી ફાસ્ટ એટલે કે હું ખૂબ જ ઝડપી છું. તો ધ લોંગ હેડ સ્ક્રેમ્ડ બટ આઈ એમ નોટ વેરી સ્લો એટલે કે ધ લોંગ હેન્ડ એટલે લાંબો કાંટો, સ્ક્રેમ્ડ. લોંગ હેન્ડ શું કહે છે કે બટ આઈ એમ નોટ વેરી સ્લો, લાંબો કાંટો એવું કહે છે કે હું પણ ખૂબ ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડેડ. શોર્ટ હેન્ડ એટલે નાનો કાંટો, નાનો કાંટો શું કહે છે? હેન્ડ નોડેડ. નોડેડ એટલે સંમતિમાં માથું હલાવ્યું. તો જૂના બજારની ઘડિયાળ છે, ત્રણેય કાંટા ઝઘડે છે, એની અંદર પાતળો કાંટો કહે છે કે હું ખૂબ ઝડપી છું, અને લાંબો કાંટો એવું કહે છે કે હું પણ સાવ ધીમો નથી. તો જે નાનો કાંટો છે તે સહમતિમાં શું કરે છે? પોતાનું માથું હલાવે છે. ધ થીન હેન્ડ સેડ યુ ઓલ રન આફ્ટર મી. તો પાતળો કાંટો, થીન હેન્ડ એટલે પાતળો કાંટો, સેડ એટલે કહે છે યુ ઓલ રન આફ્ટર મી, તમે બધા મારી પાછળ દોડો છો. યુ ઓલ રન આફ્ટર મી એટલે કે તમે બધા મારી પાછળ દોડો છો. રન એટલે દોડવું, આફ્ટર મી એટલે મારી પાછળ. તો ધ લોંગ હેન્ડ સેડ એટલે લાંબો કાંટો કહે છે નો આઈ હેવ માય ઓન સ્પીડ, ના મારી પાસે મારી પોતાની ઝડપ છે. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. શોર્ટ હેન્ડ એટલે ટૂંકો કાંટો, સેડ નથિંગ એટલે કંઈ બોલતો નથી. ધ થીન હેન્ડ ટિકટોકડ. થીન હેન્ડ એટલે પાતળો કાંટો બોલ્યો આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. તેવું કહે છે કે હું વિજ્ઞાન અને રમતોમાં ઉપયોગી છું. આપણે જો વિજ્ઞાનની અંદર અને રમતગમતની અંદર સમય માટે ઘડિયાળનો કન્ટિન્યુઅસ એટલે કે સતત ઉપયોગ કરીએ છીએ, તો એના આધારે તે કહે છે કે આઈ એમ યુઝફુલ એટલે કે ઉપયોગી, યુઝફુલ એટલે ઉપયોગી, ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. સાયન્સ એટલે વિજ્ઞાન અને સ્પોર્ટ્સ એટલે રમતો. ધ લોંગ હેન્ડ ટિકટોકડ. પછી શું? લાંબો કાંટો બોલે છે આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વપૂર્ણ, હું બધા લોકો માટે, ઓલ ધ પીપલ બધા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છું. નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. હવે ટૂંકો કાંટો એટલે કે નાનો કાંટો ગુસ્સે થઈ જાય છે. તો જે ટૂંકો કાંટો છે તે શું થઈ જાય છે? ગુસ્સે થઈ જાય છે. સ્ટોપ યોર નોઇઝ. તમારો અવાજ બંધ કરો. સ્ટોપ યોર નોઇઝ એટલે તમારો અવાજ બંધ કરો. હી કિકડ હાર્ડ. તે શું કરે છે? લાત મારે છે. કિકડ હાર્ડ એટલે લાત મારવી. તે શું કરે છે? બધાને લાત મારે છે. ધ થીન એન્ડ ધ લોંગ હેન્ડ ફેલ ડાઉન. તો એના લીધે શું થાય છે? જે પાતળો કાંટો હોય છે અને જે લાંબો કાંટો હોય છે તે નીચે પડી જાય છે. તો કાનજીભાઈ નોટિસ્ડ ધીસ ફર્સ્ટ. તો શહેરની અંદર કાનજીભાઈ હોય છે, તેઓ ઘડિયાળ જોઈ રહ્યા હોય છે ટાવરની, અને આ વસ્તુ જોવે છે કે બે કાંટા તો પડી ગયા છે. હી લુકડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ. તેઓ શું કરતા હતા? પોતાના કાંડામાં જે ઘડિયાળ હતી તે ઘડિયાળનો સમય સેટ કરવા માટે ટાવરની ઘડિયાળને જોતા હતા. હી ઇન્ફોર્મડ ધ મ્યુનિસિપાલિટી. ઇન્ફોર્મડ એટલે જાણ કરવી. કોને? મ્યુનિસિપાલિટીને તેઓ જાણ કરે છે આ વસ્તુની. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક. ત્યાર પછી જે કાંટાવાળી ઘડિયાળ હોય છે તેની જગ્યાએ મ્યુનિસિપાલિટીના લોકો શું કરે છે? ડિજિટલ ઘડિયાળ લગાવી દે છે ત્યાં. બટ ધેન સ્પેરો વેન્ટ ટુ ધ
ચીફ ઓફિસર. પરંતુ તેના પછી સ્પેરો એટલે કે એક ચકલી જાય છે ચીફ ઓફિસર પાસે, મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસર પાસે પછી એક ચકલી જાય છે. ઇટ કમ્પ્લેન્ડ તે ફરિયાદ કરે છે. વેર ઇઝ માય સ્વિંગ મારો હિંચકો ક્યાં છે? વેર શેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ. સીટ એટલે બેસીશ, સિંગ એટલે ગાવું અને પ્લે એટલે રમવું. કે મારો હિંચકો ક્યાં છે? તે ઘડિયાળના કાંટા ઉપર શું કરતી હોય છે? બેસીને રમતી હોય છે અને ગાતી હોય છે. પરંતુ ડિજિટલ ઘડિયાળ આવી જાય એટલે તે ચીફ ઓફિસર પાસે જઈને કહે છે કે મારો હિંચકો ક્યાં છે જેના ઉપર બેસીને હું રમતી હતી અને ગાતી હતી. ત્યારબાદ છે એક્ટિવિટી નંબર 3. જૂથમાં કામ કરો અને વાર્તાના આધારે જોડકા જોડો. તો સૌ પ્રથમ છે શોર્ટ હેન્ડ. બરાબર, તો તેમાં આવશે 5મા નંબરનું ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ. તે બૂમ પાડે છે કે અવાજ બંધ કરો. ત્યારબાદ છે લોંગ હેન્ડ એટલે લાંબો કાંટો. તેમાં આવશે 3જા નંબરનું આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ હું ખૂબ જ મહત્વપૂર્ણ છું. ત્યારબાદ છે થીન હેન્ડ. તો તેમાં આવશે 2જા નંબરનું વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક. તો ત્યારબાદ કોણ આવશે? સ્પેરો. સ્પેરો એટલે ચકલી. ચકલી શું તેની અંદર અહીંયા થીન હેન્ડની અંદર સેકન્ડ આવશે આઈ રન ફાસ્ટ હું ખૂબ ઝડપથી દોડું છું. જ્યારે સ્પેરોની અંદર 1 આવશે પહેલું. વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક એટલે કે ઘડિયાળના કાંટા ક્યાં છે? આ વાક્ય કોણ બોલે છે? ચકલી બોલે છે. ત્યારબાદ સૌથી લાસ્ટમાં કોણ છે? કાનજીભાઈ. તો કાનજીભાઈની અંદર કયું આવશે? ચોથું ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ એટલે કે ઘડિયાળ કામ કરી રહી નથી. ત્યારબાદ નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી ધ સ્પેરો સ્વિંગ વાર્તા બને. જૂથમાં કામ કરો એટલે બધાએ ભેગા મળી અને આ વાક્યોને ગોઠવવાના છે. તો લેટ્સ સી, ચાલો જોઈએ. સૌ પ્રથમ વાક્ય કયું આવશે? ધ થીન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર. થીન હેન્ડ એટલે પાતળા કાંટાએ કહ્યું કે તે વધારે કામ કરે છે. બીજા નંબરે શું આવશે? ધ લોંગ હેડ ક્લેમ્ડ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એટલે કે લાંબો કાંટો કહે છે કે તે વધુ મહત્વપૂર્ણ છે. ત્રીજા નંબરે શું આવશે? ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. શોર્ટ હેન્ડ એટલે ટૂંકો કાંટો લાત મારે છે. કોને? મિનિટ કાંટાને અને સેકન્ડ હેન્ડ એટલે સેકન્ડ કાંટાને. ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. ચોથા નંબરે શું આવશે? મ્યુનિસિપાલિટી નવી ટેકનોલોજી એટલે કે ડિજિટલ ઘડિયાળ વાપરે છે. અને સૌથી છેલ્લું આવશે ધ સ્પેરો કમ્પ્લેન્ટ વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ્સ એટલે ચકલી સૌથી છેલ્લે શું કરે છે? ફરિયાદ કરે છે કે તમે મારો હિંચકો શા માટે લઈ લીધો છે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. આગળની એક્ટિવિટી નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. જો તમને વિડીયોઝ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.